ઇલિયાસ થી લઈ અને રા નવગણ સુધી અને નવા મોહબ્બત ખાન થી લઈ અને આરજી હુકુમત સુધી જે શહેર અનેક હુકુમતો અને શાસનનું સાક્ષી રહ્યું છે એ છે આપણું જુનાગઢ. ધર્મ અને ભક્તિ તો આ ધરતીના રજે રજમાં વસેલા છે. આ છે ભવનાથ મંદિર કે જ્યાં મહાશિવરાત્રીના અવસરે જોગીઓ, સાધુઓ, સંતો, ભક્તો બધા ભેગા થાય અને આ તળેટી હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠે. જુનાગઢ નરસિંહનગર તરીકે ઓળખાયું ભક્ત કવિ નરસિંહ મહેતાના નામે. અહીંયા મૃગીકુંડ અને દામોદર કુંડ જેવા પવિત્ર જળમાં સ્નાન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે. ભગવાન દત્તાત્રેય જ્યાં બિરાજે છે, માં અંબાજીના જ્યાં બેસણા છે, સિદ્ધો અને જોગીઓ જ્યાં ધૂણા તખાવીને બેઠા છે, એવો આ ગેબી ગિરનાર. કંકન શંકન કંકન દીશ નિવાસન શાસન આસન ઈશ નિરાળ ત્રિકાળ ત્રિકાળ નરેશ આદેશ 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 કૃપાળ 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 કૃષ્ણ વડાળ શૃંગાળ છત્રાળ કિશન મૃણાલ કુડાળ. જૈન ધર્મે જેને ઉજ્જૈન પર્વત કીધો, ભગવાન નેમિનાથે જ્યાં તપસ્યા કરી, એવો આ ગરવો ગઢ ગિરનાર. આમ તો આખા ભારતમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે થઈને અહીંયા આવે છે અને એ લોકો એવું માને છે કે આ 10,000 પગથિયા ચડી અને ઉપર ગુરુ શિખરે પહોંચીએ ત્યારે જે આનંદ આવે છે ને એ અવર્ણનીય છે. પણ કદાચ કોઈ વ્યક્તિ 10,000 પગથિયા ન ચડી શકે તો સરકાર તરફથી અહીંયા સુંદર મજાની રોપવે ની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. આદેશ 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 કૃપાળ 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 કૃષ્ણ વડાળ શૃંગાળ છત્રાળ કિશન નિર્મૂળ નિશાની રંજનનાથ સરજણ ભુવન તીન સમ્રાટ મુનિગણ સેવક સુર મહેશ આદેશ 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 આદેશ. તો આ ગરવા ગઢ ગિરનારની મુલાકાતે જરૂરથી પધારો. હાલો ત્યારે જય ગિરનાર. પ્રકૃતિ છે ને એ માના ખોળા જેવી છે. માના ખોળામાં જેમ બાળક આવે અને આપોઆપ રાજી થઈ જાય, ખુશ થઈ જાય, મોજ આવી જાય એને, એમાં પ્રકૃતિના ખોળે જ્યારે માણસ આવે છે ને ત્યારે એનો અંતરાત્મા ખીલી ઉઠે છે, એનો અંતરાત્મા રાજી થઈ જાય છે, અંદરથી એક મોજ આવે છે. અને આ પ્રકૃતિની સાચી મોજ તો આ ગીરના જંગલોમાં છે. The only home of Asiatic lion એટલે આ સાસણ ગીર, આ ગાંડી ગીર. આ ડાલામથા હાવજના દર્શન કરવા માટે થઈને આ ગીરની ધરતીમાં આવવું પડે. આવો આ ડાલામથાની મોજ જુઓ.
કે હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેહરી ગરજે એરાવત કુળનો ઓરી ગરજે કડપાતળિયો જોધો ગરજે મોફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે અને ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામતણા પાદરમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે ઉગમણો આથમણો ગરજે આવો કોક ડાલા મથ્થો સિંહ જોઈને ઝવેરચંદ મેઘાણીએ આ રચના કરી હતી ઈની ઘડીએ ઘોર હતી બંકી ધરતીને બંકા પથરા જાબો પહાડ વિકટ અને બંકા પગરસતા ગીચ ખીચો ખીચ જામ્યા જાડ જરે જરણ બહુ નીર તના જોગા છે જંગલ ગીર તના ભૈગા છે જંગલ ગીર તના ભૈગા છે જંગલ ગીર તના દુલાવડીને ઊંડી નદીઓ સઘન ઘટાતી છાઈ રહે અનકાળા અંબર પાણી એના રસ્તા ધમધોકાર વહે ડુંગા ગરવર ગીર તના જોગા છે જંગલ ગીર તના ભૈગા છે જંગલ ગીર તના એ જ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે આ નેહડામાં રહેવા વાળા લોકો આ માલધારીઓ જગદંબાની આરાધના કરવા વાળા શક્તિની પૂજા કરવા વાળા આ માલધારીઓ ઈ તો એમ કે છે કે માં ભવાનીનું વાહન આ સિંહ એનાથી અમારે રક્ષણની જરૂર નથી ઈ હાવજ છે ને ઈ જ અમારું રક્ષણ કરે છે ત્રિશૂળ લઈને હાથે હવજોગણીની સાથે ત્રિશૂળ લઈને હાથે હવજોગણીની સાથે ભેળીનો માથે રે મોગલ માડી લલી આજ લાગુ એ દયાળી દયા માગું રે હોનલ માડી એ મિયન મારી ધરતી ડુંગરડા કરશે વાદને ભાઈ નદીયું દેશે ડાલામથા સિંહની ડણકુથી ગૂંજતું આ ઘનઘોર જંગલ નેહથી નીતરતા નેહડામાં રહેવા વાળા લોક સંસ્કૃતિને સાચવી પરંપરાઓને સાચવી અને પ્રકૃતિની વચ્ચે જીવવા વાળા આપણા માલધારીઓને જોયા અને પર્વતાધિરાજ કહી શકાય એવો રેવતાંચલ પર્વત એટલે કે ગરબો ગઢ ગિરનાર એને પણ આપણે જોયું આજે આપણે સોરઠ પ્રદેશને જાણ્યો આ સોરઠની ધરતીને આ ગીરના જંગલોને જાણ્યા અને માણ્યા આ હતી આપણા મલકની વાત આ છે ધન્ય ધરા ગુજરાત